હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટ ટાઈમ શું કર્યું હતું? સ્વાધ્યાયના દાખલાઓ કર્યા હતા ને 3.2ના. હવે તમારે થોડોક ટાઈમ માટે ટેક્સ્ટ બુક ભૂલી જવાની છે, મૂકી દો. 3.3 ને બહુ વાર લાગશે. મેં તમને અગાઉ પણ વાત કરી હતી ને કે એમાં 3 ચેપ્ટર ભેગા કરીને સ્વાધ્યાય બનાવ્યું છે. એટલું બધું એકસાથે તો પચાવી નહીં શકો, એટલે આપણે એને અલગ કરીએ છીએ. 3 ટાઈમનું એક ટાઈમમાં જમી લેવાય એવું બને? કોઈ દિવસ ના બને ને. સમજતા ભલે આપણે મજાક ખાતર વાત કરતા હોઈએ કે ચલો આજે સાંજે જમવા જવાનું છે એટલે બપોરે નથી જમવું, એટલે તમે સાંજે 2 ટાઈમનું સાથે જમી શકો, એવું તો ના બને ને. એટલે આપણે એ ટોપિકને અલગ કરીએ છીએ. તમને પ્રેક્ટિસ માટે પીડીએફ પણ એ રીતે અલગ જ મોકલીશું. એટલે આપણો પહેલો ટોપિક છે સરવાળાના સૂત્રો. એનું નામ સરવાળાના સૂત્રો. જે કંઈ સૂત્રોની યાદી બનાવીએ ને એ તમારે તમારી નોટમાં લખવાની છે. હું તમને અહીંયા પેલા સૂત્રની ગોઠવણ સમજાવીશ, પછી એની યાદી બનાવશું. એ યાદી તમારે લખવી પડશે. થોડુંક તો કામ કરવું પડે ને. કે તમારામાંથી ઘણાને મનમાં એવો વિચાર આવતો હોય, સર સૂત્રોની યાદી પીડીએફમાં મોકલી દો ને, તો તમે શું કરશો? એની ચાલો, આપણો હવે ટોપિક જે છે એનું નામ છે સરવાળાના સૂત્રો. એ સૂત્રોની વાત આપણે શરૂ કરીએ ને એ પહેલા તમે 10મા ધોરણમાં 2 સૂત્રો શીખી ગયા છો. હું અહીંયા ખૂણે યાદીમાં લખી નાખું છું. સાઇન 90 માઇનસ થીટા ઇક્વલ ટુ કોસ થીટા અને કોસ 90 માઇનસ થીટા ઇક્વલ ટુ સાઇન થીટા. આ શીખી ગયા છો ને? અચ્છા, 90 ડિગ્રી એટલે રેડિયનમાં π/2 એ ખબર છે. ઓકે, આપણે જે જુદા જુદા સૂત્રોની વાત સમજવાના છીએ. સૂત્રોની યાદી હમણાં નહીં કરતા, હું તમને છેલ્લે લખી દઈશ. સૌથી પહેલું સૂત્ર આપણે મેળવશું કોસ આલ્ફા માઇનસ બીટા ઇક્વલ ટુ કોસ આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા. વચ્ચે માઇનસની સાની આવી, કોસ આલ્ફા માઇનસ બીટા એટલે બાદબાકીનું સૂત્ર નથી કહેવાનું. કોસ આલ્ફા માઇનસ બીટા હોય કે કોસ આલ્ફા પ્લસ બીટા હોય, બંને સરવાળાના સૂત્રોથી જ ઓળખાય. અને એવા કોસ માટે 2, કોસ આલ્ફા માઇનસ બીટા, કોસ આલ્ફા પ્લસ બીટા. સાઇન માટે 2, પછીથી ટેન માટે 2 અને કોટ માટે 2. સેક અને કોસેક માટે નહીં આવે. હાશ, એટલી તો નિરાત કા. ઓકે, આને સમજીએ આપણે. આ ગોઠવણ કેમ થઈ છે એ માત્ર સમજીએ એમ કહું છું. તમારે એમાંથી કાંઈ લખીને પાકું કરવાનું નથી, તમારે માત્ર સૂત્ર પાકું કરવાનું રહેશે. એવું તમને પછી યાદીમાં આપીશ. ધારો કે આ આલ્ફા ને બીટા એટલે શું? વાસ્તવિક સંખ્યાઓ રેડિયનમાં બહુ. પછી અંશમાપમાં સૂત્ર લખવું હોય તો ચાલે છે, નથી ચાલતું એવું નથી. હવે આપણે આલ્ફા અને બીટાને સંગત એકમ વર્તુળ પર 2 બિંદુ મૂકીએ, ખૂણો આલ્ફા અને ખૂણો બીટા. તો એના માટે આપણે 2 બિંદુઓ એ મૂકીએ. ધારો કે આ બિંદુ P છે અને ખૂણો POA એનું માપ આલ્ફા છે, બરાબર? એટલે એ વાસ્તવિક સંખ્યા આલ્ફાને સંગત બિંદુ કહેવાશે. તો એના યામ તમને ખબર છે, થીટાને સંગત બિંદુ P ના યામ XY હોય તો x બરાબર કોસ થીટા અને y બરાબર સાઇન થીટા. હવે આપણે થોડીક ડાયરેક્ટ વાત કરતા જશું. ફરીથી રિપીટ કરું છું વાત આખી. થીટા, વાસ્તવિક સંખ્યા થીટા ને સંગત એકમ વર્તુળ પરના બિંદુ P ના યામ XY હોય તો x બરાબર કોસ થીટા, y બરાબર સાઇન થીટા. હવે એ વાતને થોડીક ટૂંકમાં રજૂ કરશું. વાસ્તવિક સંખ્યા થીટાને સંગત બિંદુ P ના યામ કોસ થીટા સાઇન થીટા. x અને y કહીએ ને પછી x એટલે કોસ થીટા અને y એટલે સાઇન થીટા ને એમ કહેવાના બદલે ડાયરેક્ટ
બિંદુ P ના આયામ શું? cos θ sin θ. તો બિંદુ P ના આયામ અહીંયા cos આલ્ફા sin આલ્ફા થાય ને, બરાબર? ઓકે, વાસ્તવિક સંખ્યા બીટા ને સંગત એ અહીંયા આપણે બિંદુ મૂકીએ એટલે માપ ખૂણો QOA એ બીટા માપનો છે, એટલે આ બિંદુ વાસ્તવિક સંખ્યા બીટા ને સંગત. હવે ખૂણો POQ, આ ખૂણાનું માપ કેટલું થાય ખબર છે? POA આલ્ફા અને QOA બીટા. સપોઝ આ 170 અંશ અને આ QOA 110 અંશ, તો વચ્ચેનો ખૂણો કેટલો થયો? 60 અંશ. એટલે વ્યાપક રીતે કેટલો? આલ્ફા માઇનસ બીટા. તો એવડા જ માપનો ખૂણો બનાવતું એક બિંદુ આપણે અહીંયા લઈએ, એટલે આ ખૂણો કેવડો આપણે દોર્યો છે? આલ્ફા માઇનસ બીટા જેટલો. એ બિંદુનું નામ આપું છું R. હવે આ P આલ્ફાના યામ હમણાં આપણે વાત કરી ને, શું? તો કે cos આલ્ફા sin આલ્ફા. અચ્છા, બીટાને સંગત જે બિંદુ Q છે એના યામ તો એ cos બીટા sin બીટા. તો એવી રીતે આલ્ફા માઇનસ બીટાને સંગત જે બિંદુ R છે એના યામ શું? તો કે cos આલ્ફા માઇનસ બીટા sin આલ્ફા માઇનસ બીટા. અને એ બિંદુના યામ વાસ્તવિક સંખ્યા 0 ને સંગત બિંદુ એ છે ને, તો એ બિંદુના યામ તો તમે જાણો છો 1 0 cos 0 sin 0. વાસ્તવિક સંખ્યા 0 ને સંગત બિંદુના યામ એટલે cos 0 sin 0. cos 0 1 થાય અને sin 0 0 થાય. એ કોષ્ટકમાં તમે આખું કર્યું છે. ઓકે, હવે આ બે ખૂણાઓ સરખા છે. આપણે અહીંયા કંઈક નિશાની મૂકીએ. નિશાની તો જો કે એલા ભાઈ નિશાની મૂકેલી જ કહેવાય. હવે આમ આમ ખૂણો નથી બતાવ્યો તો એ બે સરખા માપ જ બતાવે જ ને. એક જ વર્તુળમાં બે જુદી જુદી જીવાઓ કેન્દ્ર આગળ સમાન માપના ખૂણાઓ આંતરે, તો એ જીવાઓની લંબાઈ સરખી, એને અનુરૂપ ચાપની લંબાઈ, એટલે A અને R ને ડાયરેક્ટ જોડી દો અને P અને Q ને ડાયરેક્ટ જોડી દો. તમે આવું પણ કરી શકો. આ બે ત્રિકોણ જે બન્યા ને, ત્રિકોણ AOR અને ત્રિકોણ POQ એકરૂપ છે, બાખુબા એકરૂપતા થાય. OP, OQ, OR અને OA ચારે ચાર એકમ વર્તુળની ત્રિજ્યા એટલે બધી એક એકમ. અને આ બે ખૂણા તો સરખા જ છે. બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ, એકરૂપતા થઈ ગઈ. તો AR અને PQ સમાન છે એમ કહેવાય ને. AR ઇક્વલ ટુ PQ. તમારી પાસે ચારે ચાર બિંદુના યામ છે, તમારી પાસે અંતર સૂત્ર પણ છે, 10મા ધોરણમાં ભણી ગયા ને, તો એનો ઉપયોગ કરી લઈએ. પણ અંતર સૂત્રનો ઉપયોગ કરવામાં વર્ગમૂળ ન લખવું પડે, માત્ર એટલા માટે આપણે બંને બાજુ વર્ગ કરી દઈએ છીએ. AR સ્ક્વેર, A અને R ના યામ મારીએ અહીંયા, cos આલ્ફા માઇનસ બીટા -1 નો સ્ક્વેર પ્લસ sin આલ્ફા માઇનસ બીટા -0 નો સ્ક્વેર. સામે PQ સ્ક્વેર. આ રહ્યા અહીંયા P અને Q ના યામ, x ના તફાવતનો વર્ગ એટલે cos આલ્ફા માઇનસ cos બીટા નો સ્ક્વેર પ્લસ y ના તફાવતનો વર્ગ એટલે sin આલ્ફા માઇનસ sin બીટા એનો વર્ગ. વર્ગના વિસ્તરણ કરશું. cos સ્ક્વેર આલ્ફા માઇનસ બીટા -2 cos આલ્ફા માઇનસ બીટા +1. બીજા પદમાં sin સ્ક્વેર આલ્ફા માઇનસ બીટા -0 છે એટલે પછી નહીં આવે ને પદ. અહીંયા વર્ગનું વિસ્તરણ કરીએ. cos સ્ક્વેર આલ્ફા -2 cos આલ્ફા cos બીટા પ્લસ cos સ્ક્વેર બીટા. આ પદમાં વર્ગનું વિસ્તરણ કરતા
sin square alpha minus 2 sin alpha sin beta plus sin square beta. જો આ cos square alpha minus beta plus sin square alpha minus beta સમાન સંખ્યા છે ને alpha minus beta એટલે નિત્યસમનો ઉપયોગ થશે. તો cos square plus sin square એટલે 1 એક 1 અહીંયા અચળ પદ હતું એટલે ફાઇનલી એ બધાનું સાદુરૂપ કરતા 2 આ -2 cos alpha minus beta એ પદ કોઈ સાથે ભેગું નહીં થાય. આ 1 થઈ ગયા, આ પણ 1 થઈ ગયા, તો 1 + 1 એટલે 2 minus 2 cos alpha cos beta minus 2 sin alpha sin beta. અચળ પર 2 બે બાજુથી ઉડાડી દઈએ એટલે -2 cos alpha minus beta equal to -2 cos alpha cos beta -2 sin alpha sin beta. બધાને -2 વડે ભાગી નાખો એટલે cos alpha minus beta equal to cos alpha cos beta plus sin alpha sin beta. આ પહેલું સૂત્ર થઈ ગયું. હવે કોસનું બીજું જે સરવાળા સૂત્ર છે પેલા આપણે એની નોંધ કરીએ. એટલે તમારે લખવાનું નથી, હમણાં લખી દઈશ પછી બધા એકારે. તો એ સૂત્ર છે cos alpha plus beta માટેનું. cos alpha plus beta equal to cos alpha cos beta minus sin alpha sin beta. આલ્ફા અને બીટા એટલે શું? વાસ્તવિક સંખ્યાઓ. શરૂઆત યાદ કરો, સાઇન અને કોસ બે વિધેય છે, બંનેનો પ્રદેશ ગણ શું છે? આ. એટલે આલ્ફા અને બીટા એ વાસ્તવિક સંખ્યાઓ છે. હવે જો બીટા વાસ્તવિક સંખ્યા હોય તો માઇનસ બીટા વાસ્તવિક સંખ્યા જ થાય. કોઈ પણ વાસ્તવિક સંખ્યાને -1 થી ગુણવામાં આવે તો એ વાસ્તવિક સંખ્યા જ રહે. 3 છે એ વાસ્તવિક છે તો -3 વાસ્તવિક જ છે. -1/2 વાસ્તવિક છે તો +1/2 એ પણ વાસ્તવિક છે. એટલે આ સૂત્ર જે આપણે મેળવ્યું ને એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે ખરું છે. તમે યાદ કરો, વિસ્તાર શોધોના દાખલા આપણે ગણતા હતા એ વખતે વાત કરતા હતા કે ભાઈ -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ cos θ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 આવું લખીએ. એનો મતલબ શું? પ્રત્યેક વાસ્તવિક સંખ્યા થીટાનું કોસ વિધેય દ્વારા પ્રતિબિંબ ક્યાં આવેલું છે? સંવૃત અંતરાલ -1 થી 1 માં. એટલે થીટા શું છે? કોઈ પણ વાસ્તવિક સંખ્યા. તો અહીંયા આપણે મેળવેલા સૂત્રમાં બીટા જે વાસ્તવિક સંખ્યા છે એને બદલે જો બીટા વાસ્તવિક સંખ્યા હોય તો માઇનસ બીટા તો વાસ્તવિક છે જ. તો ત્યાં જેમ થીટાની જગ્યાએ 2x મૂકતા હતા, 3x મૂકતા હતા, 2x + 1 મૂકતા હતા, એમ આમાં આપણે બીટાના બદલે માઇનસ બીટા મૂકવા છે. સૂત્ર ખરું જ રહીએ. શું કામે? જો બીટા વાસ્તવિક સંખ્યા હોય તો માઇનસ બીટા વાસ્તવિક સંખ્યા છે. એટલે આ સૂત્રમાં આપણે મેળવેલા સૂત્રમાં બીટાને બદલે માઇનસ બીટા મૂકતા. બીટા બરાબર માઇનસ બીટા મૂકતા એમ ના લખતા. બીટા બરાબર માઇનસ બીટા ના થાય. 3 = -3 લખાય? ન લખાય. બીટાને બદલે માઇનસ બીટા મૂકીએ. આખું સૂત્ર તમે જોતા જાઓ. cos alpha minus beta equal to cos alpha cos minus beta plus sin alpha sin minus beta. બીટાના બદલે બધે માઇનસ બીટા મૂકી દીધા. ડાબી બાજુ cos alpha plus beta થઈ ગયું ને, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય ને. અચ્છા, જમણી બાજુ cos યુગ્મ વિધેય છે અને sin અયુગ્મ વિધેય છે. આવી કંઈક વાત થઈ હતી આપણે ને. એટલે cos of minus beta શું થશે? cos beta. અને sin of minus beta minus sin beta. cos alpha cos beta plus sin alpha into minus sin beta. એ માઇનસ નિશાની વચ્ચે લઈ લઈએ આપણે ગુણાકારમાં.
એટલે કોસ આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા. આ થઈ ગયું બીજું સૂત્ર. હવે ત્રીજું સાઇનનો સરવાળા સૂત્ર. સૂત્ર લખી દઉં પેલા. સાઇન આલ્ફા માઇનસ બીટા ઇક્વલ ટુ સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. તમે 10મા ધોરણમાં થોડાક જાદુ નાખેલ શીખીને આવ્યા છો. જાદુ નાખેલ એટલે સાઇનને તમે કોસમાં રજૂ કરી શકો છો અને કોસને સાઇનમાં રજૂ કરી શકો છો. બરાબર ને? થોડુંક ધ્યાન દેજો, આપણી વાત અઘરી તો નથી જ. જો તમે એને કોસમાં રજૂ કરી શકો ને તો કોસના બે સરવાળા સૂત્રો તમારી પાસે છે. તો થોડીક વાર તમે એવું માની લો કે આ આલ્ફા માઇનસ બીટા નથી, એ કોણ છે? થીટો, સોરી થીટા, સાઇન થીટા. તો સાઇન થીટા બરાબર કોસ 90 માઇનસ થીટા. જાદુ કરશું ને આપણે, સાઇનને કોસમાં ફેરવશું ને. આપણે 90 નહીં લખીએ, આપણે π/2 લખશું. એ તો મેં 10માના સૂત્રો લખી દીધા ને તમને. આપણે તો 11માની વાત કરીએ છીએ ને. એટલે આને કોસ π/2 માઇનસ કાઉન્સમાં આલ્ફા માઇનસ બીટા આમ લખાય. બરાબર ધ્યાન દો, આ થીટાને બદલે અહીં આલ્ફા માઇનસ બીટા છે, તો બરાબર કોસ 90 ને બદલે આપણે શું લખ્યું? π/2 માઇનસ થીટાને બદલે કોણ? આલ્ફા માઇનસ બીટા. ઓકે, કાઉન્સનું થોડુંક સાદુરૂપ કરીએ, માઇનસથી ગુણી નાખીએ ને. π/2 માઇનસ આલ્ફા પ્લસ બીટા. હજી હમણાં જ આપણે વાત કરતા હતા કે ભાઈ આ જે સૂત્રો આપણે મેળવીએ છીએ એ વાસ્તવિક સંખ્યાઓ માટે ખરા છે. એટલે આલ્ફા જો વાસ્તવિક સંખ્યા હોય તો π/2 માઇનસ આલ્ફા વાસ્તવિક સંખ્યા જ થાય. બે વાસ્તવિક સંખ્યાઓનો તફાવત. અથવા તમે આ રીતે પ્રયત્ન કરો, મગજમાં ન બેસે તો વિસ્તારના દાખલા યાદ કરી લ્યો. થીટાની કોઈ પણ કિંમત મૂકો, કાંઈ ચેન્જ ન થાય. એમ આપણી પાસે કોસ આલ્ફા પ્લસ બીટાનું જે સૂત્ર છે, આ સૂત્ર પ્લસ બીટા તો એમને જ છે, પણ સૂત્રમાં જે આલ્ફા મળ્યા હતા એને બદલે હવે આપણી ગોઠવણમાં આવે છે π/2 માઇનસ આલ્ફા. ઓકે, તમે જમણી બાજુ આલ્ફાના બદલે π/2 માઇનસ આલ્ફા મૂકતા જાઓ અને સૂત્ર લખો. બરાબર? આને જોતા જાજો. કોસ આલ્ફાના બદલે શું મૂકવાનું છે? π/2 માઇનસ આલ્ફા ઇન્ટુ કોસ બીટા પ્લસ માઇનસ સાઇન આલ્ફા. આલ્ફાને બદલે શું આવશે? π/2 માઇનસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા. પાછું એક વખત કહી દઉં તમને શું કર્યું આપણે. આપણી પાસે જે કોસ આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર આવ્યું ને, અહીંયા લખ્યું છે, તો એમાં આલ્ફાને બદલે π/2 માઇનસ આલ્ફા, બીટા એમને એમ રહેવા દીધા. એટલે કોસ π/2 માઇનસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન π/2 માઇનસ આલ્ફા સાઇન બીટા. વળી પાછા જાદુ નાખેલનો ઉપયોગ કરશું આપણે. કોસ 90 માઇનસ થીટા એટલે સાઇન થીટા, તો કોસ π/2 માઇનસ આલ્ફા એટલે શું? સાઇન આલ્ફા. ઓકે, સાઇન 90 માઇનસ થીટા એટલે કોસ થીટા, તો સાઇન π/2 માઇનસ આલ્ફા એટલે શું? કોસ આલ્ફા. એટલે આ થઈ ગયું ત્રીજું સૂત્ર. ચોથી વાત નાનકડી છે, તો પછી અહીંયા સમાડી દઈએ ને, પછી જ એકાર આપણે યાદી કરીએ. ચોથું સૂત્ર છે સાઇન આલ્ફા પ્લસ બીટાનું. સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા. પણ હવે આપણને એ વાત ખબર પડી ગઈ, માસ્ટર થઈ ગયા આપણે ને. આલ્ફા માઇનસ બીટા માટેનું સૂત્ર મળે તો બીટાને બદલે માઇનસ બીટા મૂકી દો એટલે આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર તૈયાર થઈ જાય. તો તમારી પાસે સાઇન આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર આવી ગયું છે. બીટાના બદલે તમે માઇનસ બીટા મૂકી દો. કાં તો કે માઇનસ બીટા વાસ્તવિક સંખ્યા જ છે. તો આ સૂત્ર હું લખતો નથી, આનો નથી લખતો. બીટાના બદલે માઇનસ બીટા,
એટલે આ સૂત્ર થશે સાઇન આલ્ફા પ્લસ માઇનસ બીટા. કેમ થયું? હા, મૂકવાના ત્યાં હતા, મેં અહીંયા મૂકી દીધા. આ તો મેળવવાનું છે. આનો ઉપયોગ કરવાનો છે આપણે. યસ, આ મળી ગયું છે. સાઇન આલ્ફા કાઉન્સમાં બીટાને બદલે માઇનસ બીટા ઇક્વલ ટુ સાઇન આલ્ફા કોસ ઓફ માઇનસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન ઓફ માઇનસ બીટા. આ સૂત્રમાં બીટાના બદલે માઇનસ બીટા મૂક્યા. આ મેળવવાનું છે. ડાબી બાજુ શું થઈ ગયું? સાઇન આલ્ફા પ્લસ બીટા. કોસ યુગ્મ વિધેય એટલે માઇનસ નિશાની જમી જાય, અને સાઇન અયુગ્મ વિધેય એને ન પહોંચે એ બહાર મોકલી દે. તો સાઇન આલ્ફા કોસ બીટા એ નિશાની બહાર મોકલે એટલે અહીં વચ્ચે માઇનસ થઈ જાય ને, માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. એ થઈ ગયું. ક્યાં લોચો કર્યો પાછો? અહીંયા માઇનસ હતા એટલે માઇનસ માઇનસ પ્લસ થયા ભાઈ. જે સૂત્ર મેળવવાનું છે એ લખાઈ જાય ભૂલમાં. ઓકે, ડન, સુધારી દીધું. તો આપણી પાસે જુદા જુદા 4 સરવાળા સૂત્રો થયા. આપણે એની યાદી બનાવી લઈએ. તમારે એ 4 સૂત્રો યાદ રાખવાના, એટલે બીજા સૂત્રો આવશે, અત્યારે 4 સૂત્રો યાદ રાખવાના છે. યાદી કરી દઉં છું. હા, એ યાદી તમારે બનાવવાની છે તમારી નોટમાં. તમે દાખલા ગણો ને, સરવાળા સૂત્રોની PDF તમારા હાથમાં આવે ને તમે ગણતરી શરૂ કરો તો તમારી નોટમાં શરૂઆતના પેજ એ સૂત્રો વાળા રાખજો. 2-3 પેજ રાખી દેવાના. એકાદું પેજ કોરું નીકળી જાય તો વાંધો નહીં, એમાં ટેન્શન નહીં કરવાનું. સાહેબ 3 પેજ રાખી દઈને પછી 2 પેજમાં સૂત્રો થાય તો 3જા પેજનું શું કરવાનું? એ રાખી દેવાનું, પડ્યું રહેશે. એવા તો અમસ્તા કેટલાય પેજ તમે બગાડતા હશો ને. ટાઇટલ શું લખશું? સરવાળાના સૂત્રો. હવે આપણો આ આખો ટોપિક ચાલવાનો છે, ટેક્સ્ટબુક નહીં, હમણાં નહીં. પહેલું સૂત્ર કોસ આલ્ફા માઇનસ બીટા ઇક્વલ ટુ કોસ આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા. ઓકે, કોસ આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા. પછી સાઇન આલ્ફા માઇનસ બીટા સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. અને ચોથું સૂત્ર સાઇન આલ્ફા પ્લસ બીટા, તો એ છે સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા. કોસના સૂત્રમાં છે ને નિશાની ક્રોસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય ને પ્લસ હોય તો માઇનસ થાય. વિધેય છે ને ભેગા રહીએ, સંસારો કોસ કોસ ભેગા સાઇન સાઇન ભેગા. આમાં નિશાની એમને એમ રહીએ, વિધેય ક્રોસ થાય. સાઇન આલ્ફા કોસ બીટા કોસ આલ્ફા સાઇન બીટા. આ યાદ રાખવાની તમને એકાદી મેથડ સમજાવું છું. સૂત્રો તો પાકા કરવા જ પડશે, એમાં તો ચાલવાનું જ નથી. આ સાઇન 90 માઇનસ થીટા અને કોસ 90 માઇનસ થીટાના સૂત્રો તમે શીખી ગયા હતા ને, એવા જાદુના ખેલ નાના નાના પાયે શીખ્યા હતા ને. આપણે બહુ મોટા પાયે જાદુના ખેલ કરવાના, જો કરીએ પછી, હજી વાર છે. સરવાળા સૂત્રો મળ્યા તો એના આધારે આપણે બીજા 2 સૂત્રો એની ગોઠવણ એ સમજી લઈએ અને નોંધ પણ કરી લેશું. સમજાવી દો. પેલા સાઇન વાળી વાત કરી લઈએ. ચલો, સાઇન આલ્ફા પ્લસ બીટા
into sin alpha minus beta equal to sin square alpha minus sin square beta. જો તમારી પાસે દાખલામાં sin square alpha minus sin square beta એવું પદ આવે, આ વાત ખાસ સમજી લેજો. તમારી પાસે જમણી બાજુનું પદ આવ્યું દાખલામાં sin square alpha minus sin square beta, તો એના બે ઉપયોગ થશે. તફાવતના અવયવ જરૂર પડે તો લખી શકાય. a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરના અવયવ તમે શીખી ગયા છો ને, a પ્લસ બી ને a માઇનસ બી. તો sin સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર બીટા એટલે sin આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ sin આલ્ફા માઇનસ બીટા. જરૂર પડે તો આ વસ્તુ લખી શકાય, કારણ કે આ પણ વાસ્તવિક સંખ્યાઓ જ છે બધી. આવું પણ લખી શકાય, sin આલ્ફા પ્લસ sin બીટા ઇન્ટુ sin આલ્ફા માઇનસ sin બીટા. તમને કેટલાક વિદ્યાર્થીઓને એવું થશે હોય તો આમાંથી સાઇન કોમન કાઢ એટલે આ થઈ જાય, અને આમાંથી સાઇન કોમન કાઢ એટલે આ થઈ જાય. એટલે ભાઈ સાઇન વિધેય છે, એ કોમન ના નીકળે. સાઇન છે ને એ વિધેય છે, એ કોમન ના નીકળે. આમ થોડું થાય એફ ઓફ એક્સ પ્લસ 1 ઇક્વલ ટુ એફ ઓફ એક્સ પ્લસ એફ ઓફ 1, આવું ના થાય. હે ને, ન થાય ને. માની લ્યો કે સાઇન 30 અંશ પ્લસ સાઇન 60 અંશ. પ્રેક્ટિકલ ઉદાહરણ આપું તો ડુ યુ થિંક એને સાઇન કોમન કાઢીને 30 અંશ પ્લસ 60 અંશ લખાય? ન લખાય ને. તમે જાણો છો સાઇન 30 એટલે 1/2, સાઇન 60 એટલે √3/2 અને સાઇન 90 એટલે 1. હવે આ બેને તમે એડ કરો તો એ થોડા 1 થાય? નો જ થાય ને. એટલે તમને એવું લાગે ઉતાવળે કે લે તો કોમન કાઢ્યા એટલે થઈ ગયું, એવું નથી. એટલે તમે આને આ સ્વરૂપમાં જરૂર પડે તો ઉપયોગમાં લઈ શકો. આ તો સૂત્ર જ છે, સાબિત કરીએ, હમણાં મેળવીએ. ચાલો. અચ્છા, જમણી બાજુ બે ઘાત છે ને, એટલે તમે એને માત્ર કોષના સ્વરૂપમાં પણ ફેરવી શકો. ફેરવશું. ચાલો પેલા આટલું સાબિત કરી દઈએ, પછી એ ફેરવીએ. નોંધમાં બે લખી દઈશ, તમે બે પાકું કરજો. અહીંથી આપણે શરૂ કરીએ. સાઇન આલ્ફા પ્લસ બીટા અને સાઇન આલ્ફા માઇનસ બીટા બે સૂત્રો તમારી પાસે આવી ગયા ને. હવે હાર્યા સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા, એના ગુણાકારમાં સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. એક્સ પ્લસ વાય ગુણ્યા એક્સ માઇનસ વાય એવી ગોઠવણ થઈ ને, તો ગુણાકાર શું થાય? એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, એટલે પેલા પદનો વર્ગ સાઇન સ્ક્વેર આલ્ફા કોસ સ્ક્વેર બીટા માઇનસ બીજા પદનો વર્ગ એટલે કોસ સ્ક્વેર આલ્ફા સાઇન સ્ક્વેર બીટા. હવે જો તમારે આખી વાત માત્ર સાઇનમાં જોતી હોય તો કોસ સ્ક્વેર વાળા જે પદ છે એને તમે નિત્યસમથી સાઇનમાં કન્વર્ટ કરી નાખો. સાઇન સ્ક્વેર આલ્ફા કોસ સ્ક્વેર બીટા એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર બીટા માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા. ઓકે, ગુણી નાખીએ. સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા સાઇન સ્ક્વેર બીટા માઇનસ સાઇન સ્ક્વેર બીટા અને માઇનસ માઇનસ પ્લસ સાઇન સ્ક્વેર આલ્ફા સાઇન સ્ક્વેર બીટા. આ બે પદને આપણી હારે બહુ ફાવ્યું નહીં એટલે ઉડી ગયા. શું આવ્યું? તમે સાઇન સ્ક્વેર ને નિત્યસમથી કોષમાં ફેરવા હોત ને, બેયને ફેરવવાની વાત નથી કરતો, તો કોષવાળા પદ એમને રહેવા દો, સાઇનને ફેરવો. પણ એ વસ્તુ અહીંથી થઈ શકશે. આ સૂત્ર માત્ર કોષમાં જોતું હોય, આપણે માત્ર સાઇનમાં મેળવ્યું. માત્ર કોષમાં જોતું હોય તો તમે અહીંથી વિચારી શકો, પણ એટલે બધું પાછું સ્ટાર્ટ કરવાની જરૂર નથી. તમે આને બે ઘાતવાળા પદ છે ને કોષમાં ફેરવી શકો. એટલે તમારી એક ગોઠવણ કમ્પ્લીટ થઈ ગઈ. આપણે ઉપર જે નોંધ કરી છે તે સાઇન સ્ક્વેર આલ્ફા એટલે 1 માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા, અહીંયા 1 માઇનસ કોસ સ્ક્વેર બીટા. એને માઇનસથી ગુણશો ને એટલે 1 અને -1 ઉડી જશે. કોસ સ્ક્વેર બીટાની નિશાની પ્લસ થશે, માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા. આ એની બીજી ગોઠવણ. નોંધી દેશું ને? નોંધી જ લેવાય ને. એટલે શું છે, તમે પાકું કરતા થાવ. બરાબર. સાઇન આલ્ફા પ્લસ બીટા
into sin alpha minus beta equal to sin square alpha minus sin square beta अथवा cos square beta minus cos square alpha. અને એવું જ એક સૂત્ર એ કોસ માટે પણ છે, જોઈ લઈએ, સમજી લઈએ ને. કોસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ બીટા. પણ એ ગોઠવણ થોડીક અટપટી એટલે આની જેમ સાઇનમાં કે કોસમાં બે ભેગા છે. સાઇન કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા. ત્યાં માત્ર કોસમાં કે માત્ર સાઇનમાં ગોઠવણ લઈ આવવી એ શક્ય નથી. જોઈએ, ચાલો આપણે કોસ આલ્ફા પ્લસ બીટા અને કોસ આલ્ફા માઇનસ બીટાના જે સૂત્રો છે એનો ઉપયોગ કરીએ. કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા ગુણ્યા કોસ આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા. પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ તો તમે જાણો જ છો. એટલે કોસ સ્ક્વેર આલ્ફા કોસ સ્ક્વેર બીટા માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા સાઇન સ્ક્વેર બીટા. હવે તમારી ગોઠવણમાં આલ્ફાનું વિધેય છે કોસમાં છે અને બીટાનું વિધેય સાઇનમાં. આલ્ફાનું કોસમાં અને બીટાનું સાઇનમાં. એટલે આને આપણે રહેવા દેશું કારણ કે આલ્ફાનું વિધેય કોસમાં છે, બીટાનું વિધેય સાઇનમાં જોઈએ. એટલે કોસ સ્ક્વેર બીટાની જગ્યાએ 1 માઇનસ સાઇન સ્ક્વેર બીટા. આલ્ફાનું વિધેય કયું જોઈએ? કોસ. તો સાઇન સ્ક્વેર આલ્ફા છે ને એની બદલે શું મૂકશું આપણે? 1 માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા ગુણી નાખીએ. કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા સાઇન સ્ક્વેર બીટા માઇનસ સાઇન સ્ક્વેર બીટા અને માઇનસ માઇનસ પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા સાઇન સ્ક્વેર બીટા. આ બે પદને આપણી હારે ન ફાવ્યું, ભાગી ગયા, સોરી ઉડી ગયા. હવે જો ત્યાં તમે આની જેમ ચેન્જ કરવા જશો ને તો બે કોસ કે બે સાઇન આવી ગોઠવણ નહીં આવે, તો અચળ પદ આવી જશે. તમે 1 માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા મૂકો ને તો 1 માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા આવું થઈ જાય. હવે બે પદ વર્ગના તફાવતમાં આવા ગોઠવા એવું ના બને. હા, તમે એવું કરી શકો કે આ કોસ સ્ક્વેર આલ્ફા છે એની જગ્યાએ 1 માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા મૂકો અને સાઇન સ્ક્વેર બીટા છે એની જગ્યાએ 1 માઇનસ કોસ સ્ક્વેર બીટા મૂકો. બરાબર? તો કોસ સ્ક્વેર બીટા માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા આવું થાય. બરાબર? તો છઠ્ઠા સૂત્ર તરીકે આપણે એની નોંધ કરીએ કે કોસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ બીટા તો ઇક્વલ ટુ કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા અથવા કોસ સ્ક્વેર બીટા માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા. તો આટલા સૂત્રો એ તમારે બરાબર પાકા કરી લેવાના છે. આપણે ફરીથી મળીએ ત્યારે હજુ સૂત્રોની થોડીક ચર્ચા કરશું. એ પછીથી દાખલાઓ શરૂ થશે. પણ ખાસ ફરીથી યાદ કરાવી દો, તમે બરાબર ધ્યાન આપજો લેક્ચરમાં. એવું લાગે તો ફરીથી જોજો 2 વાર 3 વાર, કારણ કે આ વસ્તુ તમારી ટેક્સ્ટ બુકમાં નથી. અઘરું નથી. તમને ડિફિકલ્ટી ન આવે, બધું એકસાથે ભેગું કરીને આપણે ગણવું પડે અને કેટલા બધા સૂત્રો યાદ રાખવા પડે. એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ કરીએ છીએ. થોડાક સૂત્રો એની વાત, વળી પાછા થોડાક સૂત્રો એની વાત, પછી ભેગું કરીએ ને તો વાંધો નહીં. પણ એ વસ્તુ તમને રેડીમેડ તમારી ટેક્સ્ટ બુકમાં નથી મળવાની. એટલે તમે બરાબર ધ્યાન આપજો. ઓકે.